હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો આજે અમે એક નવા સ્થળે જવાના છીએ અને ત્યાં મુલાકાત કરવાના છીએ, કેમ કે બહુ બધા અમને કહેતા હતા કે ત્યાં જાઓ, બહુ સરસ છે અને તમને કેવા ઐતિહાસિક સ્થળો બહુ ગમે છે, તો તમે જાઓ. તો અમે ફાઇનલી આજે નક્કી કર્યું છે કે જવાના છીએ. અને કઈ જગ્યાએ જવાના છીએ, જે મંદિર એ બહુ વર્ષો જૂનું છે અને એનો ઇતિહાસ બધું આપણને જો મળશે તો માહિતી ભેગી કરી અને વિડીયોમાં શેર કરીશું. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, કારણ કે આજે છે વસંત પંચમીનો દિવસ. બહુ સરસ દિવસ કહેવાય. તો ક્યાંક આપણે એવી રીતના આવા સ્થળે જઈએ તો આપણા મગજને શાંતિ થોડીક મળે અને બહુ મજા આવે એવું સાંભળ્યું છે. હવે હકીકત તો આજે આપણે ત્યાં જઈએ પછી જ ખબર પડે. તો જોવા માટે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને આપણે ત્યાંના એક લગભગ મોટી ઉંમરના કે એવા છે મહંત, એના એવું સાંભળ્યું છે. તો એ મહંત દ્વારા આપણે જાણીશું કે ત્યાંનો ઇતિહાસ શું છે અને કેવી રીતે મંદિરને શિવલિંગની સ્થાપના થઈ. તો જોવા માટે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આજે છે ને પાછો એક વખત અને હું લઈને નીકળ્યો છું અને હાલ તને બીજી એક જગ્યાએ લઈ જાઉં. હે આથી ડબલ કરી દેશે એમ તો કીધું ભાઈએ. અને એપલ બોર બહુ ભાવે. તો અહીંયા રસ્તામાં જોઈ ગયા ને રોડ ઉપર, હાઈવે ઉપર, તો એ કે લેવા છે તો હાલો લઈ દઉં 1 કિલો. બીજું હું ભલે ખાતી, હવે ખવાઈ જશે પાછા લઈ દઈશ. અમે છેલ્લી સિઝન છે હવે બોરની, પણ પછી ધીમે ધીમે કાચી કેરીઓ ચાલુ થશે. ઓય હતી 2 શબ્દ કંઈ કહેવા હોય તો. કાંઈ નહીં, એપલ બોર બજારમાંથી લાવ્યા ને એ કરતાં આ લોકો બેઠા હોય એની પાસેથી તમે ખરેખર લ્યો ને તો આ બોર કોંજાણે અલગ જ મીઠાશ હોય છે એપલ બોરની. અને બજારમાંથી લઈએ ને એમાં એવી મીઠાશ નથી હોતી જે આ એપલ બોરમાં હોય છે. આ મને એમ કહેવાથી ફેક્ટરીમાંથી ડાયરેક્ટ આવતા હશે એવું નથી, પણ કદાચ તાજા લઈને બેઠા હોય તો એમ જ ફેક્ટરીમાં જ સીધા એમ. હા, એટલે વ્યવસ્થિત ને બહુ સરસ સ્વાદ હોય. એકવાર લીધા હતા ભાઈ વાત, એટલે પાછા લેવા આવ્યા છીએ. હા સારું, હવે પૈસા દઈ દો ભાઈને. કેસુડા રંગ, આમ જો મસ્તીના રસ્તે આજે આપણે નવા વે ઉપર છીએ. શું કહેવાય, આજે એક અલગ જગ્યાએ જાય છે. અહીં એક અલગ જગ્યાએ જાય છીએ આર્યનની જેમ. તો ફ્રેન્ડ્સ, આપણે જાય છીએ એમ કયો. સામે ઊંચો ગઢ ગિરનાર દેખાય છે. અને આજે આપણે કંઈક અલગ જ જગ્યાએ જઈએ છીએ ને, તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને કન્ટિન્યુ રહેજો. અમે પહેલી જ વખત જઈએ છીએ. જોલું કે જે મફતનું મનોરંજન કરવાનું યાર એમ કે તો સારું લાગે, કંઈ તો ના સારું લાગે. મસ્ત મજાનો રસ્તો છે, તમને ગામડાની યાદ અપાવે એવું. મસ્ત મજાનો રળિયામણો છે ને. જુનાગઢ દેખાઈ જાય સામે. હા, સાઈડમાં રહી ગયું જુનાગઢ. ગિરનારની ગોદમાં. મસ્ત મજાનો નજારો છે. ક્યાં ચણિયા બોર? પણ પીળા છે.
કેટલા બધા છે જો. હમણાં તને વીણી દઉં જો. જો લાગે નહીં હો હાથમાં કાટ. દેખાય છે તો આખી લૂમે ઝૂમે પીળા પીળા બોર દેખાય છે. લાગે ને જો. કડવા નથી ને ચાક જો નકર કોઈ એટલે જ નહીં ઉતારતો. બીજી બધી બોયડી ખાલી છે, આ એક જ કેમ ભરેલી છે? કડવા ન હોય. તો રસ્તામાં એક બોયડી મળી ગઈ છે તો એના બોર લીએ છે. કાંટા ન લાગે હું કોઈ વીણવાની કોઈ. ઓરી આવે ઓલી બાજુ લાલ ચટક છે પણ ત્યાં જવાય એવું નથી. આનું રાખી દઉં ગાડી. ના હો જો આ તો તમે બૂટે નથી પહેર્યા, પાછા ચંપલ પહેર્યા એટલે લાગે. ઓલી મોટી બોયડી ગઈ ખાલી હતી, એમાં કઈ નતું. એટલે મતલબ કે કોકે તોડી લીધા હોય. ચમેલી બોરની બોયડી હતી. બસ બસ ઘણા 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 એટલા ઘણા. જો કેવા મસ્ત મજાના છે, તાજા તાજા બોર. હવે રોડ આવ્યો, હાવ પ્યોર ગામડાના રસ્તા હતા. આજે હે જુનાગઢ નવો બાયપાસ બન્યો ને. નવો બાયપાસ બન્યો ઈ છે. ક્યાંક રામદેવ પીરનું મંદિર છે, આમ બાજુ બતાવે છે. આખી નવું બને છે. એક મંદિર બને કેવું જય નાનું. રામદેવ પીર મંદિર. હા રામદેવ પીરનું મંદિર જ છે. જા એરી વાત હજાત રામદેવજીની. અને આ મંદિર બનતું બન્યું લગભગ એના માટે જ બનાવ્યું હશે. હા રામા પીરનું મંદિર છે. હવે બનશે, હજી કામ ચાલુ છે. પ્રાણ પ્રતિષ્ઠા થશે, બધું થશે, બાકી છે. આમાં તો બાવડા કાંટા સિવાય કાંઈ મને નથી દેખાતું. ક્યાં લઈ જાઉં? હું લઈ જાઉં છું એક છે કંઈક નવી જગ્યા મઠ કે કંઈક છે. હા મઠ મઠ કે જે હોય મહાદેવનું મંદિર છે એવું કંઈક છે. હર હર મહાદેવ. હાલો ક્યાં પહોંચાડે મહાદેવ? આમ તો જો આ રસ્તા સિવાય કઈ દેખાતું જ નથી મને તો. કેવા મસ્ત ઝાડ ને જે દેખાય નહીં એક સરખા. નાના તળાવડા જેવું દેખાય છે કઈ. ત્રિનેત્રેશ્વર. આ તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. તો ફાઇનલી અને હવે ઠંડી વળી ગઈ છે હો. ને જો જૂનું બધું છે, કેવું સરસ છે. બટુક ભૈરવ દાદાના મંદિર આગળ આ પ્રકારનું ચિહ્ન છે. બટુક ભૈરવ દાદા છે. કેટલું મસ્ત મજાનું મંદિર છે, ઐતિહાસિક મંદિર છે. જે વ્હાઈટ હતું આખું, હવે એમાં કલર કરે છે ભગવો, એટલે કંઈક આવું દેખાય છે. શાંત વાતાવરણ, એકદમ શાંત. હાવ જોવો તમે જૂનવાણી એકદમ આમ જુઓ કેવું સરસ છે.
આવું અહીંયા જ આવું છું. અને આ જૂનો ગઢ છે ઉપર જો તો કેટલો સરસ છે ને. અને આ જે દેખાય ને મેઇન મંદિર ગામને છેવાડે છે આ ગઢ. ગામની બારોબાર જ છે. હા, એટલે આ ગઢ છે જો અહીંયા. કાળ ભૈરવ દાદા તો રક્ષા માટે હોય ગામની ને રક્ષા કરે એટલે જો ગઢ આગળ બેહાડ્યા છે. તે કાળ ભૈરવ દાદા છે. કેવું સરસ છે. મહાદેવ મંદિર છે, જબરદસ્ત છે, ઐતિહાસિક મંદિર છે. અમે શીતળા માતાજી છે ને ગણપતિ દાદા છે. ને હા મેં જો છે કલર કાલી માતાજીનું મંદિર છે અને મંદિરને જો કલર થાય છે ભગવો સરસ. કેટલું સરસ મંદિર છે. ઉપરથી વાઈટ દેખાય છે. અમે નવદુર્ગા માતાજીનું છે. આ બધી સમાધિ છે અહીંયા જેટલા કદાચ બાપુ થઈ ગયા હશે ને એની. તમને આ લાઈન દેખાય છે મંદિર જેવી આખી, એમાં આખી આ બધી સમાધિ જ છે. છેલ્લે અહીંયા 3 દેખાય ને ડેરા જેવું. 1 2 3 4 5 6 7 8 ને 9 આ મોટી સમાધિ છે. 1 2 3 4 5 6 ને 7 નાની સમાધિ છે. આવી રીતની આપેલી જુઓ છે ને. કેવું સરસ મંદિર છે. ચાંદ હોય બીજના દર્શન થાય જો તો બીજ નથી, ઓલું છે ત્રીજ કે ચોથ પાંચમ. આજે તો બધું જૂનવાણી સમયનું છે ને. મગરની અવર જવર હોય છે, નીચે ઉતરવું નહીં નદીમાં. બોલો આયરિયા પગથિયા પછી આગળ ન ઉતરે. આગળ અહીં ટપા ઉપરથી જઈએ છો કઈ આયરિયા મસ્ત પગથિયા છે. ઉઈમાં કેટલી સરસ છે આમ તો જો. ચાલો આજે વેલેન્ટાઇનની મારી આ ગિફ્ટ છે. મને ફરવા લઈ આવ્યા, સરસ મજાના મહાદેવના દર્શન કરાવવા, એ પણ ઐતિહાસિક જગ્યા. એટલે આપણને આવું બહુ જ ગમે. એમાં હું બેસી જાઉં. આપણને આવું બહુ જ ગમે અને બહુ મજા આવી દર્શન કરીને. આમ પાછળ જુઓ કેટલી મસ્ત મજાની નદી છે, પણ એવું બોર્ડ માર્યું છે કે સાવધાન, નદીમાં મગરની અવર જવર હોય છે, જેથી નીચે ઉતરવું નહીં. એટલે આપણે એવું કંઈ સાહસ કરવું નથી નીચે ઉતરવાનું, અને ઉતરાવે ન દે અહીંથી. તો મને મસ્ત મજાની ગિફ્ટ આપી છે વેલેન્ટાઇનની, કે અહીંયા દર્શન કરવા લે. આમ વેલેન્ટાઇન જેવું તો કંઈ ના હોય. આપણે વસંત પંચમી છે આજે, તો એ આપણો વસંત પંચમી છે ને, એ જ આપણું વેલેન્ટાઇન છે, બરાબર ને.
બરોબર 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 છે બરોબર છે. તો સરસ બધા દર્શન કરી લેજો અને કદાચ આપણને ઇતિહાસ જાણવા મળે બાપુ પાસેથી, બાપુ હાજર હોય તો આપણે એને પૂછી લઈએ કે અહીંનો ઇતિહાસ શું છે. તો એ તમારી સાથે હું શેર કરીશ. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હા, શિવરાત્રિના દિવસે એમ કહે છે બાપુ કે આવવાનું છે, એટલે 100% આ વખતે શિવરાત્રિ છે ને આપણે આ મંદિરે જ કરવી છે. પણ થોડુંક આજે મેં બાપુને વાત કરીએ કે મંદિર વિશે થોડુંક જણાવે. હા તો બાપુ, આ થોડુંક મંદિર કેટલા વર્ષ જૂનું છે અને સ્થાપના કઈ રીતના થઈ, કંઈક આનો ઇતિહાસ 2 શબ્દ અમને કયો. મંદિરની લિંગની સ્થાપના તો ભગવાન વામનના સમયની. હા, વામન સ્થળી એટલે વંથળી. એ સમયમાં બલિરાજાએ મોટો યજ્ઞ કરેલો ને શિવજીને કાશીજીને પ્રસન્ન કરેલા. હા, શિવજીએ જે અત્યારે હયાત લિંગ છે એ હાથોહાથ આપેલું. અને પછી એ કાશીથી લઈ આવતા ભગવાને એક શરત રાખી હતી કે આને કે નીચે નહીં મૂકતા, નહીંતર મારી સ્થાપના થઈ જશે. હા બરોબર છે. એટલે પછી કાશીથી આય સુધી પહોંચી ગયા ને પછી આ સુંદર વનરાય ને નદી ને બધું જોઈને ભગવાનની જ પ્રેરણાથી વજન વધી ગયું. હા, ના સ્થાપના થઈ ગઈ. એટલે એ તો આ 8-9 હજાર વર્ષ જૂનું અમારું જે લિંગ છે એ. બરોબર બરોબર છે. પછી ત્યારબાદ અમારી પેઢીઓનો હિસાબ કરીએ તો અમારી 27 પેઢી થઈ. મહંતો 27 મહંત, હું 27માં મહંત. એટલે એ રીતે 1200-1300 વર્ષ તો એમ થાય. પણ એ પહેલા કદાચ નાની ડેરી હશે. અને પછી આજથી 250 વર્ષ પહેલા ગાયકવાડ સરકાર વડોદરાના મહારાજાના ભાણેજ ગોપાલરાવ નામ, એ અહીંયા સૌરાષ્ટ્ર પ્રવાસે આવેલા અને અહીંયા વિશ્રામ કરવા રોકાણા. અને લિંગ ઉપર ગાયને દૂધથી જોઈ ગયા. લિંગ ઉપર ગાય ઊભી રહી એટલે દૂધ પડે. હા બરોબર છે. અને પછી સફાળા ઊભા થઈને બધું જોયું તો એને પછી ત્યારે એ જ ટાઈમે એને વૈરાગ્ય લાગી ગયો કે આપણે હવે અહીંથી ક્યાંય જવું નથી. 29 વર્ષની નાની ઉંમર અને નિશ્ચય કરી લીધો કે મારે હવે અહીંથી ક્યાંય જવું નથી. પછી ત્યારે તો વાહન વ્યવહાર નહોતો એટલે પછી મહારાજાને કંઈક 2 મહિને તો ખબર પડી. પોતે પછી રૂર આવ્યા અહીંયા ભાણેજને સમજાવવા કે તમે આ જંગલમાં રહો કેમ. પછી કોયલી ગામ વેચાતું નવા પાસેથી લઈ અને અત્યારે હયાત જે આ મંદિર છે કલાત્મક નાગર શૈલીનું, એ મહારાજા ખંડેરાવજીએ વડોદરાના મહારાજાએ બનાવી આપેલું. અને ભાણેજના અત્યારનું બાંધકામ છે એ બધું 250 વર્ષનું. બરોબર. એટલે અમારી 13 પેઢી પહેલા. ત્યારબાદ ઉતરો તો બધા મહંતો સેવા પૂજા ને હું અત્યારે 1990થી હું ગાદીએ છું. 32-33 વર્ષથી. એ પહેલા મારા ફાધર હતા. અને આનો ભૂતકાળ બહુ ભવ્ય હતો. પછી 47માં તો ભારત આઝાદ થઈ ગયું. એટલે અમારા 4 ગામ હતા નીચે. 4 ગામની જાગીર. અને 150-200 માણસો પરમેનન્ટ રહેતા. બરોબર. અને એ સમયમાં સદાવ્રત ચાલતું, નક્ષત્ર 24 કલાક. પછી તો ગામ આઝાદ થઈ ગયું, ગામ વહી ગયા, આવક બંધ થઈ ગઈ. આપણું મંદિર થોડુંક અંદર સાઈડ છે. હવે તો ધીરે ધીરે ડેવલપ ઘણું 10-15 વર્ષથી તો રસ્તાની સગવડ થઈ ગઈ. બાકી તો રસ્તો એની સગવડ નહોતી. ચોમાસામાં તો આવવું એટલે બહુ કઠિન પરિસ્થિતિ હતી. પણ હવે ધીરે ધીરે ડેવલપ થતું જાય છે. અને જાહેર જનતાની મારી નમ્ર અપીલ છે કે આ બહુ સુંદર કલાત્મક ઐતિહાસિક સ્થળ છે. નદીના કાંઠે ખુશનુમા વાતાવરણ, પ્યોર ઓક્સિજન તમને મળે. અને તમને બીજા નંબરમાં મોટામાં મોટી તો આ એનર્જી વાળી જગ્યા, પોઝિટિવ એનર્જી ખરેખર ખૂબ જ મજાવાળી જગ્યા છે. અને મારી નમ્ર નિવેદન છે જનતાને કે એક વખત અમારા મઠની મુલાકાત દર્શન કરવા અવશ્ય. ચોક્કસ. ઓકે, મહાદેવર. મહાદેવ જય ભોલેનાથ. આ સામે તમને મકાન દેખાય છે, ખંડેર જ છે, મકાન ન કહી શકાય. પણ એક સમયે બહુ સરસ અહીંયા માનવ જીવન ધબકતું, બરોબર, રાજાશાહીના વખતમાં. તો આ વસ્તુ અત્યારે આ તમને હાલત દેખાય છે ને, હોનારત આવી અને પછી આ બધુંય તણાઈ ગયું. અને મહંતનું કહેવું એવું છે કે આ પારી છે ને અહીંયા ઘર જ હતા બધાયના, બરાબર. અત્યારે આ પારી છે ને ત્યાં પણ હોનારત આવી, એમાં આ બધું તણાઈ ગયું અને માનવ વસ્તી જ અહીંથી પછી કોઈ રહેતું નહીં, એવી રીતે જ કહે છે. તો જોવો છો ને તમે, એ આવો જૂના હોય મકાન, એના બેલા અને કંઈક અલગ જ હોય. જો આ ઓલું બંધ કરેલું છે ને ગેટ જેવું, આ દેખાય ને, કેવું લાગે, મસ્ત. આ શું છે, શેના ફૂલ છે? પાંદડું એકેય ને ચંપા છે. હા, એ રહ્યો ગુલાબી ચંપો. જો
જાય બાજુમાં એનું ક્લોઝઅપ કરે વિડીયો લેવો. આ નાનકડી નારિયેલી છે ને, નાળિયેરી તો નથી, આ બીજું કંઈક છે. લોટણ નારિયેલી છે, લોટણ છે આ બધી લોટણ નારિયેલી છે. જો આ ઊંચી છે આ ઓલી લોટણ. અને આ જે પાન વિનાના પાનખર ચંપામાં છે, ચંપાના ફૂલ જ દેખાય છે. અને ક્યાંક મતપૂડો છે ઉડે છે, ગુણગુણ ગુણગુણ માખીનો અવાજ આવે છે મને. જો આ ચંપો ગુલાબી છે ને, ખાલી ફૂલ જ છે, પાન તો છે જ નહીં. હે આ ધતુરાનું ફૂલ, ઈ તો નાનકડોક છે. આ પીળો છે નો છે ફૂલ તો જો ફૂલ જાય. ઓ બેન ધોબે આવે મહાદેવને ચડે ને. વારે વાહ, બહુ મસ્ત આમ છે ખરેખર. જો ઓલી બાજુ. હા એમાં સિંગુઈ આવેલી છે સરગવાની. હા, ને પાછળ આંબામાં મોર. હા અહીંયા આંબો છે. ત્રીજી વાર. ત્રીજી વખત આંબાનો મોર બતાવીએ છીએ. કરેણનું સરસ મોટું ઝાડ છે ને, એકદમ મસ્ત જગ્યા છે. તો ખરેખર જ એક વખત લાવો લેજો દર્શનનો. અમને અતિશય આનંદ આવ્યો છે અને બહુ જ મજા આવી છે. મગજને એટલી શાંતિ મળે, કદાચ માથું દુખતું હોય કે કોઈ ટેન્શન હોય ને તો એ તમે અહીંયા બેસો ને 2 મિનિટ એટલે એ ભૂલી જાઓ. જગ્યા જેવી છે, કારણ કે મંદિરમાં તો આટલી રીધિ હોય પણ જગ્યાનો એક પ્રભાવ હોય જે, અને આટલા વર્ષો જૂનું ઐતિહાસિક કહે ને તો ખરેખર જ એ વસ્તુ પ્રભાવશાળી હોય તો જ આપણને આજે અહીં સુધી ખેંચી આવી છે. બરોબર ને? તો આ સાથે જ મારા વ્લોગને કરું છું એન્ડ. જો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને આ કોયલી ગામે આ મહાદેવનું મંદિર ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન જો કોઈ દી નથી કર્યા તો એક વખત જરૂરથી આવો. જૂનાગઢમાં રહેતા હશે એના માટે તો એક આમ ડગલા વેરે કહેવાય, એટલું જ આખું છે, જાજુ આખું છે નહીં. એટલે એક વખત જરૂરથી આવો, બહુ મજા આવશે એવું સ્થળ છે. મનને ખરેખર શાંતિ મળશે મહાદેવના દર્શન કરીને. તો એક વખત અવશ્ય મુલાકાત લેજો. આ સાથે જ મારા વ્લોગને કરું છું એન્ડ. આવજો. જય શ્રી કૃષ્ણ.